નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। દર્ભાવતી નગરીનું ઐતિહાસિક વારસો ખૂબ વિશાળ છે। આવું એક પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જે 135 વર્ષ પૂર્વે રાજા વિશળદેવ દ્વારા નિર્માણ પામ્યું છે। સમય જતાં જર્જરિત થયેલ મંદિરને પુનઃ નવીન બનાવવામાં આવ્યું છે, ત્યારે આ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી 3 દિવસીય કરવામાં આવી। ડભોઈ વડોદરી ભાગોળ નજીક મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર, શોભાયાત્રા અને મહાપ્રસાદી સાથેના આયોજનો કરવામાં આવ્યા। આ દિવ્ય અવસરનો લાભ લેવા દરેક શિવ ભક્તોએ લીધો હતો। દર્ભાવતી નગરીનું આશરે 135 વર્ષ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। તારીખ 8 થી 10 ફેબ્રુઆરીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેમાં વિદ્વાન બ્રાહ્મણોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને પુનઃ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા। આ પ્રસંગે યજ્ઞ, શોભાયાત્રા, કુંભયાત્રા, જલાધિવાસ, સાય આરતી સહિત ધાર્મિક કાર્યક્રમ સાથે ભગવાનને પુનઃ મંદિરમાં સ્થાપના કરવામાં આવી। 3 દિવસીય ચાલેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડભોઈ નગર આસપાસના ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। નીલકંઠેશ્વર મહાદેવ કી જય। આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ। ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ 125 વર્ષ જૂનું મંદિર છે। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી ભાગોળ ડભોઈમાં એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ 8, 9, 10 ફેબ્રુઆરી 2025ના રોજ 3 દિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે। આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા। ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું, અત્યારે ભગવાનને ધાન્યાધિવાસ અને શય્યાધિવાસ પૂર્ણ કર્યા છે। આવતીકાલે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે 3 દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે। તારીખ 10/2/2025ના રોજ સોમવારે આ સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને એ જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે। એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે। નીલકંઠેશ્વર મહાદેવ કી જય।